પણ કેટલાક કિસ્સાઓમાં ગર્ભવિજ્ઞાનમાં જ્યારે એક સહજ રીતે ગર્ભધારણ ન થતો હોય તો હવે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન IVF ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને ઘણા દંપતીઓ એનો આધાર લઈને પોતાના જીવનમાં સંતતિનું નિર્માણ કરતા હોય છે. પણ કેટલીક વખત IVFની સાયકલ્સ પણ ફેલ જતી હોય છે અને કેટલાય એવા કપલ્સ છે જે 1, 2, 3 સાયકલ્સ પછી પણ ગર્ભધારણ નથી કરી શકતા. તો IVF દરમિયાન અને IVF ધારો કે ફેલ થઈ ગયું હોય ત્યારે શું આયુર્વેદ ગર્ભધારણ પ્રક્રિયામાં મદદ કરી શકે? મારા અનુભવે હું તમને કહું તો બહુ સારી રીતના કામ આપતું હોય છે. અને એક કહેવાય ને કે ત્યાં સુધીના એક્સપિરિયન્સ છે કે IVF ફેલિયર ગયા પછી જ કોઈ વ્યક્તિએ આયુર્વેદની અંદર અપ્રોચ કર્યો હોય અને એને કહેવાય ને કે આયુર્વેદે એક સ્વસ્થ કહેવાય ને હેલ્ધી બેબી આપ્યું છે.